ઇવનિંગ યસ અત્યારે જોઈએ તો નોમુરાનો એક રિપોર્ટ આવેલો છે બેન્કિંગ સેક્ટર ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો બેન્કિંગ સેક્ટરમાં એમને મિક્સ વલણ ધરાવ્યું છે અને એમને જણાવ્યું છે કે એમાં મેજરલી જોવા જઈએ તો ઘણી બધી બેંકોમાં આપણે ફોકસ રાખી શકીએ છીએ અને એમાં પણ મેજરલી પોઝિટિવ ફેક્ટર આપણે પહેલાં જાણી લઈએ કે કઈ કઈ બેંકમાં પોઝિટિવ એમને વલણ ધરાવ્યું છે. પોઝિટિવ ફેક્ટર તમે ના કહો HDFC બેંક છે, ICICI બેંક છે, પછી કોટક બેંક છે. એમાં એમને તે ત્રણ બેંકને એમને ટોપ પિક્સ તરીકે લીધેલા છે. એમને કહ્યું છે કે આ ત્રણ બેંકોમાં સારું જોવા જઈએ તો પોઝિટિવિટી જોવા મળી શકે છે. લોન ગ્રોથ જે છે કંપનીનો એ સારો થતો જોવા મળી શકે છે, સુધરતો જોવા મળી શકે છે. સાથે NII જે છે એમાં પણ તમે નજર કરશો તો 9%થી વધારે ગ્રોથ જોવા મળી શકે છે એવી એમનો અંદાજ રાખ્યો છે. કોર PPO જે છે એમાં પણ સારી એવી ગ્રોથ જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે અસેટ ક્વોલિટી જે છે કંપનીઝની એ પણ સ્થિર રહેતી જોવા મળી શકે છે. એ સાથે એમને જણાવ્યું છે કે અનસિક્યોર રિટેલ અને માઇક્રો ફાઇનાન્સ જે સ્ટ્રેસ જે છે એ પણ થોડો ઘટતો જોવા મળી શકે છે. તો આ બધા 3-4 ફેક્ટર જે છે એમને પોઝિટિવ લાગી રહ્યા છે. એટલે એમને 3-4 કંપની જે છે HDFC બેંક છે, ICICI બેંક છે, પછી કોટક બેંક છે, ત્રણ બેંકોને એમને પોઝિટિવ લઈને અહીંયાથી ચાલ્યા છે અને એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા હજુ પોઝિટિવિટી જોવા મળી શકે છે. સાથે એમને નેગેટિવ પણ કહ્યું છે ઘણી બેંક માટે. એમને નેગેટિવ વલણ ધરાવતા અમુક બેંકમાં કહ્યું છે કે NIM જે છે એમાં ઘટાડો જોવા મળી શકે છે. જેમ કે એક્સિસ બેંક છે, બેંક ઓફ બરોડા જે છે એ કંપનીઝના માર્જિન જે છે એમાં ઘટાડો પણ જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. સાથે PAT ગ્રોથ જે છે એ પણ તમે નજર કરશો તો ધારણા કરતાં ઓછા જોવા મળી શકે છે. સાથે ડિપોઝિટ ગ્રોથ જે છે એમાં પણ તમે નજર કરશો ક્રેડિટ જે છે એમને ઘટાડો થવાની શક્યતા જોવા મળી શકે છે. તો આ બધા નેગેટિવ પોઈન્ટ જોવા મળી રહ્યા છે એક્સિસ બેંક અને બેંક ઓફ બરોડા માટે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો પોઝિટિવ આપણે લઈને ચાલીએ તો HDFC છે, ICICI બેંક છે, કોટક બેંક છે અને ફેડરલ બેંક છે. આ 4-5 બેંકો માટે ઓવરઓલ જોવા જઈએ તો પોઝિટિવ વલણ એમને ધરાવ્યું છે નોમુરાએ. અને નેગેટિવ તરફ નજર કરીએ તો એક્સિસ બેંક છે, બેંક ઓફ બરોડા છે, એમાં તમે નજર કરશો તો ત્યાં એમનું નેગેટિવ વલણ છે કે ત્યાં થોડું જોવા જઈએ તો પરિણામ એમને થોડા નબળા જોવા મળી શકે છે. તો મેજરલી આ જે રિપોર્ટ આવેલો છે નોમુરાનો એ બેન્કિંગ સેક્ટર ઉપર જે છે એ મેજરલી બિઝનેસ અપડેટ ઉપર જ છે કે બિઝનેસ અપડેટ કેવા જોવા મળી શકે છે એના કારણે જ એમને રિપોર્ટ બહાર પાડેલો છે. ઓકે, તો આ રિપોર્ટ છે અત્યારે ફિલહાલ કે જેને ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે.